કેટલા વાગ્યાને બેસાડે છે? અમે થોડા લેટ આવ્યા છીએ, એની તમારા બધાની સામે અમે માફી માંગીએ છીએ કે ભાઈ થોડા લેટ થઈ ગયા વધારે. પણ જે પ્રમાણેના કામો, વિકાસના કામો થઈ રહ્યા છે, અવાજમાં વિકાસના કામો જે પ્રમાણે થઈ રહ્યા છે એ પ્રમાણે વિકાસની વાત પહેલા બધાને એમ લાગતું હતું કે વિકાસની વાતો થઈ રહી છે, પણ અત્યારે તમે જ્યારે પણ વિકાસની વાત હોય અને વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે જે પણ અહીંયા શોર્ટ ફિલ્મ બતાવવામાં આવે છે એ તમે જોશો તો એ પિક્ચર અને સ્થળ ઉપરનું પિક્ચર બે સરખા હોય છે, અને આ જ વિશ્વાસ માન્ય નરેન્દ્રભાઈએ દરેક જનતાનો કેળવ્યો છે કે જે બોલ્યા તે કર્યું અને જમીન સુધી ઉતાર્યું અને લોકો સુધી પહોંચાડ્યું. અને એ વિશ્વાસ આપણને આજે આપણા આખા દેશમાં જોવા મળી રહ્યો છે. કેમ તો હમણાં જ આપણે બિહારની ઇલેક્શન અને ઇલેક્શન રિઝલ્ટ જોયું તો બધાને મગજમાં આવી ગયું છે, બિહારના મગજમાં આવી ગયું કે વિકાસની રાજનીતિ ઉપર જ રાજ કરાય, અને એ વિશ્વાસ માન્ય નરેન્દ્રભાઈમાં બધાએ મૂક્યો અને બિહારનું આપણને રિઝલ્ટ જોવા મળ્યું છે. નહીં તો ઇલેક્શન વખતે વાતો થાય અને એ વાતો થયા પછી કામ જેટલું થયું એટલું થયું, ના થયું ત્યાં સુધી બીજું ઇલેક્શન આવે. હવે અત્યારે ચાલે એવું નથી. માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે પણ કામ, એક એવી કાર્ય પદ્ધતિ એમણે વિકસાવી કે જે કામના ખાતમુહૂર્ત અમે કરીશું, એના લોકાર્પણ પણ અમે જ કરીશું, એ કાર્ય પદ્ધતિ. અને એટલે જ આજે તમે જુઓ, આજે જે પ્રમાણે રાજકોટ અને રાજકોટની પરિસ્થિતિ, પાણી માટેની સૌથી વધારે વિકટ પરિસ્થિતિ જો કોઈએ જોઈ હોય તો એ રાજકોટ શહેર અને જિલ્લાએ જોયેલી છે. ટ્રેનથી પાણી ને ટેન્કરથી પાણી ને બધી દશામાંથી આપણે બહાર નીકળ્યા છીએ. અને આ વિઝન કોણે જોયું, કેવી રીતે જોયું? વિઝનથી નથી થતું, એ વિઝનને તમારે કાર્યમાં લાવવું પડે. અને એ કાર્યમાં લાયા પછી આજે પણ તમે જે 545 કરોડ રૂપિયાના કામો જોઈ રહ્યા છે આપણે કે આજે ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયા છે, એની અંદર સૌથી વધારે કામ પાણીના છે. એટલે રોજબરોજ પાણી માટેની પરિસ્થિતિ રાજકોટ શહેરની સુધરતી જઈ રહી છે અને એ આવશ્યકતા છે. અને આવશ્યકતાને પૂરી કરવા માટેનો દૃઢ નિર્ધાર સાથે રાજકોટ કોર્પોરેશન કામ કરી રહ્યું છે. એ બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું. 2005માં શહેરી વિકાસ વર્ષ માન્ય નરેન્દ્રભાઈએ શરૂ કર્યું ત્યારે શહેરો અને શહેરોની પરિસ્થિતિ એક સામાન્ય, જેને કહેવાય કે મેનહોલ હોય. હમણાં અહીંયાથી જીતુભાઈ કહેતા હતા કે 545 કરોડમાં તમે હલી નથી, પણ એ વખતે મેયરશ્રી અથવા તો કોર્પોરેટરોને 50,000 કરોડનું 50,000નું કામ જો મંજૂર કરાવવું હોય તો કમિશનર પાસે કેટલાય દિવસ સાથે બેસીને મીટિંગો કરવી પડે. અને આજે કરોડ રૂપિયાનું કામ કોર્પોરેટર પાસે ત્યાંના સોસાયટીના રહીશો ભેગા થઈને આરામથી બોલી શકે છે. આ ડેવલપમેન્ટ જ્યારે આગળ વધતું હોય, પાણી નહોતું તો પર્યાવરણની તો વાત જ કેવી રીતે કરવાની? પર્યાવરણ ઉપર ભાર કેવી રીતે મૂકી શકાય? જ્યારે માન્ય નરેન્દ્રભાઈ અહીંયા પાણીની વ્યવસ્થા ઊભી કરી પછી પર્યાવરણનું, હમણાં અહીંયા આગળ એક
પહેલાનું રાજકોટ, નવું રાજકોટ અને હવે આગળ કેવી રીતે વધારવા માંગીએ છીએ રાજકોટને, એ ત્રણેયને અહીંયા આગળ એક પ્રદર્શની મૂકી છે. આપ સૌએ જોવી જોઈએ. આપણને ખ્યાલ હોય કે ભાઈ આપણે રાજકોટ કેવું હતું, ક્યાં લઈ આવ્યા છીએ ને હવે કેવી રીતે આગળ જવા માંગીએ છીએ. તમને ખૂબ આનંદ થાય એવું આ પ્રદર્શની છે. એક વખત તો દરેક જણે જોવું જોઈએ, તો જ તમને ખ્યાલ આવશે કે આપણે કઈ પરિસ્થિતિમાંથી આજે બહાર નીકળ્યા છીએ. અને જે પ્રમાણે ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે અને ફાઇનાન્શિયલ પોઝિશનમાં આપણે રોજબરોજ જે પ્રમાણેનો વધારો કરતા ગયા છીએ અને આ વખતે શહેરી વિકાસ અંતર્ગત શહેરી વિકાસનું બજેટ આપણું 24,000 કરોડનું આ વખતે 30,000 કરોડ રૂપિયા કર્યું છે. 40% જેટલો વધારો શહેરી વિકાસમાં કર્યો છે. અને આ બજેટ એક વખત તો વધાર્યું છે, પણ હવેનો વધારો જે થવાનો છે આ 30,000 કરોડ ઉપર થશે. એટલે તમે જે કામ કરો છો, હવે આપણે જે કામ કરીએ છીએ એ કામ ક્વોલિટી વાળું થાય, એના ઉપર આપણે ભાર મૂકીને આગળ વધવા માંગીએ છીએ. અહીંયાથી આજે 900 ને એનાથી વધુ લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આજે આવાસો મળવાના છે. આવાસો પણ જે પ્રમાણેની ક્યાંક ને ક્યાંક પહેલાના આવાસો ને અત્યારના આવાસોમાં એટલા સુંદર આવાસો બનતા હોય છે કે આપણને એમ લાગે કે પ્રાઇવેટ બિલ્ડરની જો સ્કીમ હોય એવી સ્કીમ આજે સરકાર બનાવતી થઈ છે. આ વિકાસની પરિભાષા છે. અને એની અંદર લાઇટ, પાણીથી માંડીને બધી જ વ્યવસ્થા નાનામાં નાનો માણસને મળે એ પ્રકારનું આયોજન કોર્પોરેશને કર્યું છે. અને આજે જ્યારે જેને મકાન મળે એ બધાને અમારી તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ. અને વિકાસના પંથે આપણે આગળ વધતા હોઈએ ત્યારે જે માન્ય વડાપ્રધાનશ્રીનું જે વિકસિત ભારત માટેનો સંકલ્પ છે, એ વિકસિત ભારતના સંકલ્પ માટે આપણે જ્યારે આગળ વધતા હોઈએ ત્યારે આપણે સૌએ આત્મનિર્ભર ભારત અને આત્મનિર્ભર ભારત માટે સ્વદેશી અપનાવો અને સ્વદેશી ઉપર ભાર મૂકીને જ્યારે આપણે આગળ વધતા હોઈએ ત્યારે આપણે સૌએ નગર, મહાનગર અને ગ્રામ બધા એક સાથે જો આગળ વધીશું તો જ આપણે વિકસિત ભારતનો સંકલ્પ પૂરો કરી શકીએ. અને એના માટે વિકસિત ભારત માટે, વિકસિત ગુજરાત માટે આપણે સૌ સાથે મળીને આગળ વધીએ, એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય. એટલે આ બધી મર્યાદાઓની વચ્ચે મુખ્યમંત્રીશ્રીને પણ સમય આગળ આપ્યો હોય સ્વાભાવિક છે, એટલા માટે સમયની મર્યાદા છે. પણ આજના આપણા રાજકોટના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે એક ગેલેરી અને પ્રદર્શનીનું પણ ઓપનિંગ કરીને આવ્યા છે. રાઇઝિંગ રાજકોટ અને આપણા એવા યશસ્વી વડાપ્રધાન, વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈના સ્મરણો રાજકોટ સાથેના અને વિકાસ સાથે જોડીને એક અદ્ભુત કહી શકાય એ પ્રકારની પ્રદર્શની ખુલ્લી મૂકીને આપણી વચ્ચે પધારેલા આત્મનિર્ભર ભારતના માનની પ્રણેતા અને માર્ગદર્શક નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન નીચે રાજ્યમાં આત્મનિર્ભર ગુજરાત બનાવવા માટે જેમણે સંકલ્પ કર્યો છે એવા રાજ્યના મૃદુ, સાલસ અને મક્કમ મુખ્યમંત્રી માનની ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, માનની મેયર શ્રી નૈનાબેન, પ્રમુખભાઈ શ્રી માધવભાઈ અને જયમીનભાઈ બધાના નામ બોલ્યા છે એવા માનની સંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, જેમની ગરિમામય ઉપસ્થિતિ છે એવા તમામ માનની પદાધિકારી, અધિકારી, પૂર્વ ધારાસભ્ય, પૂર્વ પ્રમુખો, પૂર્વ મેયર, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનો પણ મારી સામે ઉપસ્થિત છે. અને સાહેબ, રાજકોટ આના બહુ જૂનો નાતો છે. યુવા મોરચાનો શહેરનો પ્રમુખ હતો, પ્રદેશનો હતો, પાર્ટીનો પ્રભારી પણ હતો. એટલે ખૂબ બધા જાણીતા ચહેરાઓ પણ સામે દેખાય છે, જેમની સાથે મેં કામ કર્યું છે અને લીધું પણ છે. એવા તમામ ઉપસ્થિત નગરજનો, કાર્યકર્તા મિત્રો, બંધુ અને ભગિનીઓ,
અહીંયા 545 કરોડ એવું માનની મેયરશ્રી બોલ્યા ત્યારે સામે પેટનું પાણી ન હોયલું. બોલો, એક સમય હતો કે 50,000 રૂપિયાની કોઈ ગ્રાન્ટ આપે સાહેબ તો ગામડામાં ઢોલ નગારા વગાડતા ગ્રાન્ટ મળી. એમ આ ખળખળ વહેતી નદી એ આવે છે ગાંધીનગરથી. આપણી સ્વાયત્ત બોડી છે, આપણે પોતાની રીતે એ આવક જાવકનો હિસાબ કરીને વિકાસના કાર્યો કરતા, પણ આની શરૂઆત મોદી સાહેબે કરી અને એમના કારણે આજે 550 કરોડ રૂપિયાની આસપાસના ખાતમુહૂર્ત અને લોકાર્પણ, પબ્લિક સર્વિસીસ માટેના કામો, માળખાકીય સુવિધાનો કામો એ મુખ્યમંત્રી લઈને આવ્યા છે. એના માટે તાળીઓના ગડગાડ સાથે વધાવ્યો. સેચ્યુરેશન એટલે કેવું સેચ્યુરેશન ગણાય? આપણી બધી યોજનાઓનું સેચ્યુરેશન પોઈન્ટ નરેન્દ્રભાઈને આપણા મુખ્યમંત્રી લઈ આવ્યા. હવે કરવું શું ગામમાં? એમ એટલે આજુબાજુમાં આપણે પડી ગયા, રોડ થઈ ગયા, બ્લોકમાં પડી ગયા. હવે પડખે બ્લોક આપો. પહેલા રોડ આપતા હતા, હવે સીસી આપો. સાહેબ, કલ્પનાથી જ કહી શકાય એ પ્રકારનું રાજ્ય અને દેશ બનાવવાનો સંકલ્પ આપણા નરેન્દ્રભાઈ લીધો. અને મને કહેતા આનંદ છે કે મુખ્યમંત્રીએ એ માર્ગ પકડીને એક અલગ દિશામાં રાજકોટ અને રાજ્યને લઈ જઈ રહ્યા છે. પહેલા ક્યાં હતા, કેવી સ્થિતિ હતી, રાજકોટમાં જ આપણે રહીએ છીએ. પણ મેં કહ્યું ને, સેચ્યુરેશન પોઈન્ટમાં પણ મને એવું લાગે છે કે યોજનાઓ અને સુવિધાઓ તો ખરી જ, પણ સાહેબ તમે તો માણસોના પણ સેચ્યુરેશન પોઈન્ટ મગજના લઈ ગયા છો. કારણ કે અહીંયા 550 કરોડમાં તાળી નથી પડતી. આ પ્રકારના વિકાસના કાર્યો એ રાજકોટમાં લઈને આવ્યા છે. ત્યારે અલગ અલગ પ્રકારે રાજકોટ એ સૌરાષ્ટ્રની રાજધાની છે, મેન્યુફેક્ચરિંગ હબ છે, એન્જિનિયરિંગ હબ છે. અને હું મારી પાસે કૃષિ ખાતું સાહેબે આપ્યું છે, વડાપ્રધાનશ્રી, મુખ્યમંત્રી, અમિતભાઈ ને બધાએ. એટલે સાહેબ અહીંયા એન્જિન, સર એગ્રો એન્જિન, એગ્રો નામથી હું અહીંયા મારા બનેવી બનાવતા અને અમે ગામડામાં લઈ જતા. સાહેબ એ વખતે એન્જિનોનો જમાનો હતો, મોટર રિવાઇન્ડિંગનો જમાનો હતો. ગામની અંદર મોટરિંગની દુકાનો આખી રાત હાલે. સાહેબ એ તમે બધું બંધ કરી દીધું વીજળી આપી એટલે. એ ગામમાં મોટરિંગની દુકાનો બંધ થઈ ગઈ. એ પ્રકારના વિકાસના કાર્યો એ અહીંથી થઈ રહ્યા છે. ત્યારે સાહેબ આ રાજકોટ છે એ અહીં કોઈ હબ કે, પણ હું એમ કહીશ કે આ મગફળીનું પિયરિયું છે. આપે સાહેબ જે પ્રકારે 10,000 કરોડનું પેકેજ આપ્યું છે અને હારવાર 15,000 કરોડની ખરીદી, એમ સૌથી વધારે મગફળીની 90%. અને એ પ્રકારનો સાહેબ આપણો અભિગમ એ કદાચ હું અહીંયા મહાનગરના કાર્યક્રમમાં છું, પણ મારે કહેવું જોઈએ કે રાજકોટની અંદર સાહેબ આપણા માત્ર ધ્યાને રહે એટલા માટે લગભગ 2 લાખ જેટલા આ કૃષિ રાહત પેકેજમાં અરજદારો છે અને 1,40,000ની અરજી માની મુખ્યમંત્રીશ્રી થઈ ગઈ છે. ટેકાના ભાવે મગફળીની ખરીદી એ પણ સાહેબ 1,75,187 લોકોની અરજી. એમાં માનની મુખ્યમંત્રીશ્રી 23,343 લાભાર્થીઓ, 5,459 ટન ખરીદી, 396 કરોડની ખરીદી સાહેબ રાજકોટ જિલ્લાની થઈ ગઈ છે. માત્ર રાજકોટની 5 કરોડ રૂપિયા તો સાહેબ એના ખાતામાં ડાયરેક્ટ બેનિફિશિયરી જે લાભાર્થી છે એના ખાતામાં નખાઈ ચૂક્યા છે. માત્ર રાજકોટમાં સાહેબ 50% જેટલું મગફળીનું ઉત્પાદન. એક બાજુ આપે જે સહાય જાહેર કરી છે, ઉદાર મતથી, ઉદાર ભાવથી ખેડૂતોની પડખે ઉભા રહેવાના અભિગમ સાથે અધ્યક્ષશ્રી આપે જે પ્રકારે માનનીય મુખ્યમંત્રીશ્રી જે જાહેરાત કરી છે, કૃષિ મંત્રી તરીકે સૌરાષ્ટ્રની રાજધાનીમાં હું ખૂબ ખૂબ આપનો આભાર માનું છું. સોયાબીનની ખરીદીની પણ ચર્ચા થતી હતી, શરૂ નથી થઈ. સાહેબ સોયાબીનની પણ અરજીઓ જે અહીંયા 15,000 હતી એમાંથી 483 લાભાર્થીઓ, 60 ટન ખરીદી, 3 કરોડ અને 16 લાખ રૂપિયાની ખરીદી પણ સાહેબ સોયાબીનની થઈ ગઈ છે. મને આનંદ છે કે આ પ્રકારે રાજ્યમાં કૃષિ ખાતું, રાજ્યમાં શહેરી વિકાસ, માળખાકીય સુવિધાઓ, ગામડાઓ, આ બધાને અલગ રીતે જોઈને રાજ્યની જનતાનો હેપીનેસ ઇન્ડેક્સ કેવી રીતે વધે એના માટે સતત મુખ્યમંત્રીશ્રી પ્રયત્નશીલ છે. ત્યારે કેવી રીતે થશે, કેમ થશે એની ચર્ચાઓના વાતોની વચ્ચે સીધી આ પ્રકારના નિર્ણયો સાહેબ આપે કર્યા છે
મને કહેતા આનંદ છે કે સમગ્ર મધ્ય ગુજરાત, અમદાવાદ, દક્ષિણ ગુજરાત એમાં પણ માનનીય અધ્યક્ષ ડાંગરની ખૂબ બધું ઉત્પાદન છે. આપણો અન્ન નાગરિક પુરવઠો સોમવારથી એની ખરીદીની શરૂઆત આપે મને કહ્યું છે સાહેબે નિર્ણય કર્યો છે મુખ્યમંત્રી છે કે ડાંગરની પણ ખરીદી એ સોમવારથી શરૂ થઈ જવાની છે. બાજરી, જુવાઈ, મકાઈ, રાગી 1500 પ્રતિ હેક્ટર એ ખરીદીની શરૂઆત એ પણ થવાની છે. અને એ પ્રકારે ખેડૂતોના જીવનનો નવો એક ઉદય થાય, એમની બાજુમાં ઊભા રહેવાય એ પ્રકારના નિર્ણયો સાહેબ આપે કર્યા છે. ત્યારે રાજકોટમાં આવ્યા છો, સૌરાષ્ટ્રની ભૂમિ છે. ઢેબરભાઈ અહીંથી મુખ્યમંત્રી હતા. માની નરેન્દ્રભાઈ સૌપ્રથમવાર મુખ્યમંત્રી તરીકે, પ્રતિનિધિ તરીકે આ જ ભૂમિમાંથી રાજકોટની જનતાએ ચૂંટીને મોકલ્યા અને દેશમાં આપ્યા એટલે વિશ્વના નેતા બન્યા. એટલે રાજકોટ સાહેબ એક અલગ પ્રકારે માની સ્વર્ગસ્થ વિજયભાઈ હોય, સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલ હોય, એમની આ મુખ્યમંત્રી તરીકેની કામગીરીઓ એ સમગ્ર રાજ્યમાં. પણ આનંદ એ વાતનો છે કે નરેન્દ્રભાઈ અહીંયા લીધા ત્યારે હું યુવા મોરચાના કાર્યકર્તા તરીકે પાર્ટીનો મહામંત્રી હતો શહેરમાં. અહીંયા ખાચા ગલીઓમાં 2001માં પણ અમે ફેર્યા છીએ. પણ આ ભૂમિએ પ્રતિનિધિ સૌથી પહેલા નરેન્દ્રભાઈને બનાવ્યા અને દેશના વડાપ્રધાન બન્યા અને આજે વૈશ્વિક નેતા બન્યા છે. વિશ્વ રાહ જોવે છે એવું નેતૃત્વ. એ શું બોલે છે એની રાહ જોવે વિશ્વ. એવું નેતૃત્વ પ્રતિનિધિ તરીકે આપવાનું સૌભાગ્ય સાહેબ પ્રભારી જિલ્લો મારો તમે અગાઉ પણ મને આપ્યો હતો, આજે પણ પ્રભારી બનાવ્યા છે. ત્યારે મને આનંદ છે કે આવી ભૂમિ ઉપર આપનું સ્વાગત પણ કરું છું. અને સહર્ષ વિકાસના કાર્યોમાં અવિરતપણે આપણું રાજકોટ અને રાજકોટ જિલ્લો એ તમામ રીતે ક્યારેય પાછો ન પડે એ પ્રકારે આપના માર્ગદર્શનમાં અમે આગળ વધીશું. અહીંયા પાણીની ટ્રેનો આવતી સાહેબ. મને યાદ છે કે આપણે હેમુભાઈ ગઢવી હોલની અંદર 2012માં ઇલેક્શનની હજી શરૂઆત નહોતી થઈ, જાહેરાત નહોતી થઈ. એ પહેલા અચાનક મુખ્યમંત્રી અહીંયા આવ્યા નરેન્દ્રભાઈ, બધા સૌરાષ્ટ્રના લોકોને બોલાવ્યા. સાહેબ એડમિનિસ્ટ્રેશનને વહીવટ શું કહેવાય, કેટલી ફાઇલો ચાલતી છે. એ 10,000 કરોડ રૂપિયાનો ખર્ચે સૌની યોજના માં નર્મદા એ સૌરાષ્ટ્રમાં એ સૂકી ધરા ઉપર પહોંચે. પાણીની સમસ્યાઓથી પીડાતું સૌરાષ્ટ્ર, એ પીવાનું પાણી હોય, ઉદ્યોગનું હોય, ખેતીનું હોય. સાહેબ અમને ખબર નહોતી કે એના માટે બોલાવ્યા છે. અચાનક અહીંયા આવે અને એ વખતે જાહેરાત થાય. મને એમ છે રૂપાલાજી એ વખતે અધ્યક્ષ હતા અને એ સાહેબ અહીંયા જાહેરાત થઈ અને સૌરાષ્ટ્રના લોકોના, અહીંયા આગેવાનોના આંખમાં આંસુડા હતા કે શું નર્મદાનું પાણી અહીંયા પહોંચે. સાહેબ અહીંયા એ ખળખળ વહેતા પાણી અહીંયા આપણા રાજકોટના તમામ ડેમોની અંદર એ સાહેબ આવ્યા. જ્યાં એવું કહેતા હતા કે અહીંયા તો ભૂંગળામાં હવા આવશે. હવા નહીં, પાણી આવે છે. હું વિરોધીને કહું છું જોવા આવો. આ કલ્પના માત્ર ને માત્ર નરેન્દ્રભાઈ કરી શકે સાહેબ. એક બાજુ ટ્રેનમાં પાણી આવતું, એક બાજુ ખળખળ વહેતું પાણી. અને મને કહેતા આનંદ છે આ સાહેબ એવી ભૂમિ છે. અરવિંદભાઈ મણિયાર હોય, ચિમનભાઈ શુક્લ હોય, શિવલાલભાઈ વેકરિયા હોય. સાહેબ આ સૌરાષ્ટ્ર એ દુઃખી સૌરાષ્ટ્ર, વિકાસથી દુઃખી, ગુંડાઓથી દુઃખી, લુખાઓથી દુઃખી એ શાસન વિરોધ પક્ષનું હતું. એ વખતે ચળવળની શરૂઆત એ રાજકોટમાં સાહેબ થઈ. ગુંડા વિરોધી સમિતિ બની અને કોંગ્રેસને ભાગવું પડ્યું. અને એ પછી ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર મને કહેતા આનંદ છે કે બધા જ ગુંડાઓ એ દરમાં વહી ગયા અને હવે ક્યાંક ક્યાંક ખોટું કરવા નીકળેલા લોકોને સાહેબ આપણું બુલડોઝર ફરી રહ્યું છે દાદાનું. એ લોકો ચેતી જાય કે બુલડોઝરનો પણ ભોગ તમે બનશો. આ તમામ પ્રકારે શાંતિ સલામતી એ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં સાહેબ આપણા નેતૃત્વ